શું તમે પણ તમારી પોતાની કાર દ્વારા પ્રવાસ કરો છો? તો આજે 15 ઓગસ્ટના ખાસ દિવસે તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે અને એ પણ ખૂબ જ ખાસ. સરકારે આજથી ટોલ માટે જે છે તે એક એન્યુઅલ પાસની સિસ્ટમ જે લાગુ કરી દીધી છે. આનું બુકિંગ જે છે એ આજે જ શરૂ થઈ ગયું છે. તમે NHAIની વેબસાઇટ પર જઈને તેને રજીસ્ટર કરી શકો છો અથવા તો રાજમાર્ગ યાત્રાની જે મોબાઈલ એપ છે તેના દ્વારા પણ આ પાસ તમે લઈ શકો છો. તો તમારે તમારા પ્રવાસ દરમિયાન અવારનવાર ટોલ નાકાથી પાસ થવું પડે છે. હવે આની કોણ રજીસ્ટર કરી શકે છે? તો દરેક નાગરિક જેની પાસે ફાસ્ટેગ છે તે આના માટે રજીસ્ટર કરી શકે છે. કઈ રીતે કરવું એ આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે વાત છે કે આની વેલિડિટી કેટલી છે. વેલિડિટી છે 1 વર્ષની અથવા તો 200 ટ્રીપની. 200 ટ્રીપનો મતલબ છે કે 200 ટોલ નાકા તમે આ એકવાર રિચાર્જ કરીને પસાર કરી શકો છો, જેની એવરેજ કોસ્ટ છે લગભગ 15 રૂપિયા. આનો જે એન્યુઅલ ખર્ચો છે એ તમને આવવાનો છે 3000 રૂપિયાનો, જેમાં તમે 200 વાર કોઈ પણ ટોલ નાકા પરથી પસાર થઈ શકો છો. એટલે એને જો આપણે ભાગાકાર કરીએ તો એક પર ટોલ નાકાની તમારી જે કિંમત છે એ બેસે છે માત્ર ને માત્ર 15 રૂપિયા. જો આ 1 વર્ષ પહેલાં જ તમારા જે 200 ટ્રીપ્સ છે, 200 ટોલ નાકા તમે પસાર કરી જાઓ છો તો શું? તો તમારું ફાસ્ટેગ જે છે તે સામાન્ય રીતે જ કામ કરવા લાગશે અને જેટલો ટોલનો ચાર્જ છે તમારે ભરવો પડશે. પણ હા, એક ખાસ વાત એ છે કે તમે ફરીથી આ સ્કીમ માટે અપ્લાય કરી શકો છો. 3000 રૂપિયા ભરી અને પછી ફરીથી 200 ટ્રીપ માટે તમે આને રિન્યૂ કરી શકો છો.